નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 3.1 ની અંદર આપણે ભાગ નંબર 1 નો વિડિયો બનાવ્યો હતો. એની અંદર થોડોક પ્રોબ્લેમ આવી ગયો હતો આ દાખલાની સમજૂતીમાં, બરાબર છે? તો એની હું ઉપર છેલ્લી થોડી ચર્ચા કરી લઉં. પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓની સરાસરી શોધો. તો આપણને ખબર છે પ્રથમ 5 પૂર્ણ સંખ્યા કઈ? 0, 1, 2, 3 અને 4. 5 થઈ ગઈ. સરાસરીનું સૂત્ર છે સરાસરી બરાબર અવલોકનોનો સરવાળો છેદમાં કુલ અવલોકન, બરાબર? હવે અહીં જોઈએ તો કયા કયા છે? તો 0 + 1 + 2 + 3 + 4. કુલ અવલોકન કેટલા? 1, 2, 3, 4 અને 5 છેદમાં 5. આનો સરવાળો તો કે 10 ના છેદમાં 5, તો 5 × 10. સરાસરી કેટલી મળી આપણને? 2. એ જ રીતે બીજો દાખલો છે. એક ક્રિકેટરના 8 દાવના રન નીચે મુજબ છે: 58, 76, 40, 35, 46, 0, 100 અને 45. બરાબર છે? સરાસરી આપણે શોધવાની છે. સરાસરી બરાબર અવલોકનોનો સરવાળો છેદમાં કુલ અવલોકન. આ બધાનો સરવાળો કરી દઈએ. 58 + 76 + 40 + 35 + 46, 0 + 100 + 45. છેદમાં કુલ અવલોકન કેટલા? તો કે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. કુલ અવલોકન 8 છે. આ બધાનો આપણે સરવાળો કરીએ છીએ તો સરવાળો આપણને મળે છે 400. 400 કુલ અવલોકન કેટલા? 8. 400 ને આપણે 8 વડે ભાગીએ તો સરાસરી આપણને મળે છે 50 રન. એટલે આજે બધા રન કર્યા છે એની અંદર સરેરાશ રન કેટલા છે? તો કે 50. બરાબર છે? કુલ 8 દાવ રમ્યો છે તો કે 8 × 5 = 40. થઈ ગયા 400. બરાબર? આ રીતના આપણા દાખલા છે. હવે દાખલા નંબર આપણે 5 જોઈએ. ચાલો, દાખલા નંબર 5 શું કે છે? તમે પણ તમારું પાઠ્યપુસ્તક ખોલું રાખજો. દાખલા નંબર 5 એવું કે છે: નીચે દર્શાવેલ કોષ્ટકમાં ખેલાડીએ 4 રમતના મેળવેલ અંક દર્શાવે છે. ચાલો, ખેલાડી એ નંબરનો ખેલાડી રમત 1 માં 14 અંક, રમત 2 માં 16 અંક, રમત 3 માં 10 અંક, રમત 4 માં 10 અંક. બી તો કે રમત 1 માં 0 અંક, 2 માં 8 અંક, 3 માં 6 અંક, 4 માં 4 અંક. સી ખેલાડી છે તો કે રમત 1 માં 8 અંક, રમત 2 માં 11 અંક, ત્રીજી રમત એ રમ્યો નથી, બરાબર? અને રમત 4 ની અંદર 13 અંક એને મેળવા છે. હવે તમે જો, તમે પણ પાઠ્યપુસ્તકમાં જોજો, આપણને પહેલા નંબરનો પ્રશ્ન શું આપ્યો છે? પહેલા નંબરનો પ્રશ્ન એવો આપ્યો છે: દરેક રમતમાં એ વડે મેળવેલ અંકની સરાસરી શોધો. એ વડે મેળવેલ અંકની સરાસરી શોધવાની છે. તો હવે આપણે એ જોઈએ. એ કેટલી રમત રમ્યો છે? તો કે 1, 2, 3 અને 4. કેટલી રમત રમ્યો છે? 4. બરાબર છે? એટલે આપણે લખીએ એ વડે મેળવેલ સરાસરી બરાબર અવલોકનોનો સરવાળો છેદમાં કુલ અવલોકન. આ આપણું સૂત્ર છે. અવલોકનનો સરવાળો છેદમાં કુલ અવલોકન. ચાલો, અવલોકન કયા કયા છે? રમત 1 માં કેટલા અંક મેળવ્યા છે? તો કે 14 + 16 + 10 + 10. કુલ કેટલા થયા ગણી નાખો. 1, 2, 3, 4. આનો સરવાળો કરો. બરાબર? ચાલો, 16 ને 4 20 ને 1 30, 30 ને 1 40, 40 ને 10 50. બરાબર છે? તમે જુઓ, 16 અને 14 એટલે 30 થશે. 30 માં 10 ઉમેરો 40, 40 માં 10 ઉમેરો 50, 50 ના છેદમાં 4 બરાબર કેટલા થાય આપણે જોઈ લઈએ. 50 ભાગ્યા 4 બરાબર? 4 એકો 4, 1 વધે, ઉપરથી 0 ઉતારો. 4 × 8, 2 વધે, અહીં 0 મૂકો, 0 ઉતારો, દશાંશ ચિહ્ન. 4 × 5 = 20. કેટલું આવ્યું? 12.5.
એ ની સરાસરી કેટલી આવી તો કે 12.5 બરાબર છે. ચાલો હવે 2 નંબર શું કહે છે જો તમે પણ વાંચો. દરેક રમતમાં સી વડે કરાયેલ રનની સરાસરીનો અંક જાણવા માટે કુલ સંખ્યાને 3 વડે ભાગશો કે 4 વડે. શા માટે? આપણને એવું પૂછે છે કે જે ખેલાડી નંબર સી છે એને તમે કુલ અવલોકનોની સંખ્યા છે એને તમે 3 વડે ભાગશો કે 4 વડે ભાગશો, એવું આપણને પૂછે છે. બરાબર છે. તો આપણે જોઈએ સી ખેલાડી છે એ રમત 3 એ રમ્યો જ નથી, એટલે આ રમ્યો જ ના હોય તો અવલોકનોની સંખ્યાની અંદર આ આવે નહીં. તો કેટલા અવલોકન આવશે? 1 2 અને 3. કુલ અવલોકનોની સંખ્યા કેટલી આવશે? 3 આવશે. બરાબર છે. હવે આપણે લખીએ સી વડે મેળવેલ સરાસરી બરાબર અવલોકનોની સંખ્યા છેદમાં કુલ અવલોકન. બરાબર. ચાલો કુલ આ કયા છે? 8 + 11 + 13. 8 + 11 + 13. કુલ અવલોકન કેટલા થયા તો કે 1 2 અને 3. બરાબર. ચાલો આનો સરવાળો કરી દઈએ આપણે. તો કેટલો થશે સરવાળો? 11 ની અંદર 8 ઉમેર એટલે 19. 19 એટલે 19 ની અંદર 3 ઉમેરો. 19 એટલે 20 21 22. 32 ના છેદમાં 3 કેટલું થશે? 32 ના છેદમાં 3 આપણે ભાગાકાર કરી નાખીએ. 32/3 3 1 3 0 ઉપરથી 2 ઉતારીએ. ભાગ ના ચાલે તો અહીં શું મૂકશું? 0. અહીં ભાગ ના ચાલે તેની 0. અહીં 0 મૂકો. અહીં દશાંશ ચિહ્ન. 3 6 18 2 વધશે. અહીં 0 મૂકો. અહીં 0 ઉતારો. 3 5 15 3 6 18 3 7 21. બરાબર છે. એટલે 3 5 15 3 6 18 3 6 18 3 6 18 કેટલું આવ્યું? 10.66. કેટલું આવ્યું? 10.66. એટલે આપણે લખીશું આ 6 છે એટલે 10.6. બરાબર. આપણી સરાસરી કેટલી આવી? 10.6. 10.6. બરાબર છે. એ જ પ્રમાણે ત્રીજો પ્રશ્ન. હજુ તમે એને ભાગાકાર આગળ ચલવો તો એ લાંબો થઈ શકે છે, પણ આપણે લખી દીધું 10.6. આ એની સરાસરી થઈ. હવે ત્રીજા નંબરમાં શું કહે છે જુઓ જો આગળ. બી ચારે રમત રમ્યો છે તેની સરાસરી કેવી રીતે શોધશો? તો અહીં આપણે લખશું બી ની સરાસરી બરાબર અવલોકનોનો સરવાળો છેદમાં કુલ અવલોકન. ચાલો કયા અવલોકન છે જોજો. 8 0 8 6 અને 4. 0 +8 +6 +4 છેદમાં કેટલી વાર કેટલી રમત જો. આની અંદર તમને એવું થાય કે 0 છે તો કેમ લીધો, પણ રમત તો રમ્યો છે ને. તો 1 2 3 અને 4. 6 4 10 ને 8 18. 18 ના છેદમાં 4 ભાગાકાર કરી નાખો. 18/4 4 ચોક 16. 2 વધે. અહીં 0 ચડાવો 0 ઉતારો. દશાંશ ચિહ્ન. 4 × 5 = 20. જવાબ કેટલો આવ્યો? 4.5. તમે જોઈ શકો છો. આપણે જોઈ શકીએ છીએ ખેલાડી એ ની સરાસરી કેટલી છે? 12.5. ખેલાડી સી ની સરાસરી કેટલી છે? 10.6.
બી ની સરાસરી કેટલી છે 4.5 બરાબર છે. હવે આપણને પૂછ્યું છે એની પછીનો પ્રશ્ન ચોથા નંબરનો કે સૌથી વધુ દેખાવ કોનો સારો છે તો જેની સરાસરી વધારે એનો દેખાવ સારો તો એ ની કેટલી છે 12.5 તો આપણે લખીએ ખેલાડી એ ની સરાસરી 12.5 વધુ હોવાથી તેનો દેખાવ રમતમાં કેવો છે સારો છે એકદમ સિમ્પલ દાખલો બરાબર છે. આ રીતે આપણે દાખલા નંબર 5 એની પછીનો દાખલો આપણે હવે જોઈએ. ચાલો દાખલા નંબર 6 એ દાખલા નંબર 5 જેવો જ છે બરાબર છે. એટલે એ તમારે ગણવાનો છે ને દાખલા નંબર 6 માટે તમે દાખલા નંબર 2 નું ઉદાહરણ પણ લઈ શકો છો. બે પ્રમાણે પણ દાખલા નંબર 6 બની શકે બરાબર. નહીં તમને આવડે તો હું ફરી નેક્સ્ટ પીરિયડની અંદર તમને શીખવાડીશ. હવે 7મા નંબરનો દાખલો જોઈએ. સળંગ 6 વર્ષોમાં એક શાળાના વિદ્યાર્થીઓની સંખ્યા નીચે મુજબ છે તો તેમની સરાસરી શોધો બરાબર છે. પહેલા વર્ષે કેટલી છે 1555, બીજા વર્ષે છે 1670, ત્રીજા વર્ષે છે 1750, એની પછીના વર્ષે છે 2013, પછી છે 2540 અને 2820. આટલી સંખ્યા છે. કુલ વર્ષો કેટલા છે 6 બરાબર. તો આપણે અહીં લખીએ વિદ્યાર્થીઓની સરાસરી બરાબર વિદ્યાર્થીની કુલ સંખ્યા છેદમાં કુલ વર્ષો બરાબર. કુલ વર્ષ બરાબર. વિદ્યાર્થીઓની સરાસરી બરાબર વિદ્યાર્થીઓની કુલ સંખ્યા છેદમાં કુલ વર્ષ. આવું તમારે ના લખવું હોય તો તમે એ પણ લખી શકો છો કે અવલોકનોનો સરવાળો છેદમાં કુલ અવલોકન. એ લખશો તો પણ ચાલશે બરાબર છે. ચાલો વિદ્યાર્થીઓની સરાસરી જોઈએ આપણે બરાબર કેટલા છે 1555 વત્તા 1670 વત્તા 1750 વત્તા 2013 વત્તા 2540 વત્તા 2820 છેદમાં કુલ કેટલા અવલોકન છે ગણી નાખો. કેટલા વર્ષો છે 6 વર્ષ. કેટલા વર્ષ છે 6 એટલે છેદમાં 6. હવે આપણે શું કરવું પડશે આ બધાનો આપણે સરવાળો કરવો પડશે. હું અહીં લખું છું 1555 1670 1750 2013 2540 અને 2820. હવે તમે જો આ બધાનો આપણે શું કરી દેવાનો સરવાળો. ચાલો 5 ને 3 8 5 ને 5 10 ને 7 17 ને 18 19 21 22 23 24 2404 વધી 2 6 ને 5 11 12 13 13 ને 7 20 20 ને 8 28 28 29 30 ને 3 3303 વધી 3 2 ને 2 4 ને 2 6 7 8 9 10 11 ને 12. આપણો સરવાળો થયો 12348 12348 છેદમાં 6. હવે આપણે શું કરવું પડશે 12348 ને આપણે 6 વડે ભાગવા પડશે. 12348 ભાગ્યા 6 6 દુના 12 0 0 ઉપરથી 3 ઉતારીએ ભાગ ના ચાલે તેની 16 ઉપરથી 4 ઉતારીએ 6 55 4 વધે ઉપરથી 8 ઉતારીએ
6 8 48. કેટલો જવાબ આવ્યો આપણો? 2058. બરાબર. તો આપણને વિદ્યાર્થીઓની સરાસરી કેટલી મળી? સરાસરી આપણને કેટલી મળી? તો કે 2058. એ આપણો શું આવ્યો? જવાબ આવ્યો. છે એકદમ સિમ્પલ દાખલો. બરાબર છે. હવે દાખલા નંબર આપણે 8 ની વાત કરીએ. જો દાખલા નંબર 8 ની વાત કરીએ. એક શહેરમાં પડેલ ચોક્કસ વરસાદ નીચે મુજબ નોંધવામાં આવ્યો છે. દિવસ વરસાદ મિમી એટલે મિલીમીટર. સોમવારે કેટલો પડ્યો છે? 0.0 એટલે વરસાદ પડ્યો નથી. મંગળવારે કેટલો વરસાદ પડ્યો? તો કે 12.2 મીમી. 12.2 મીમી. બુધવારે કેટલો પડ્યો? તો કે 2.1 મીમી. ગુરુવારે કેટલો પડ્યો? તો કે 0. એટલે ગુરુવારે વરસાદ નથી પડ્યો. શુક્રવારે કેટલો વરસાદ પડ્યો? તો કે 20.5 મીમી. શનિવારે કેટલો પડ્યો? તો કે 5.5 મિલીમીટર. અને રવિવારે કેટલો પડ્યો? તો કે 1 મીમી. બરાબર છે. હવે તમે પણ પાઠ્યપુસ્તક ખુલ્લું રાખજો. પહેલો પ્રશ્ન આપણને શું પૂછ્યો છે તે જુઓ. પહેલો પ્રશ્ન આપણને કીધો છે ઉપરની માહિતીના આધારે વરસાદનો વિસ્તાર શોધો. ઉપરની માહિતીના આધારે વરસાદનો વિસ્તાર શોધો. વિસ્તાર શોધવા કીધું છે આપણને. બરાબર છે. ચાલો વરસાદનો વિસ્તાર બરાબર. હવે આપણને ખબર છે વિસ્તાર એટલે સૌથી વધુ વરસાદ અને સૌથી ઓછો વરસાદ એનો જે તફાવત હોય તો એને શું કહેવાય? એનો વિસ્તાર. તો સૌથી વધુ વરસાદ ઓછા સૌથી ઓછો વરસાદ. બરાબર. ચાલો સૌથી વધુ વરસાદ કેટલો છે જોઈ લોજો. તો કે 12.2 2.1 આવી ગયો 20.5. કેટલો છે? 20.5. સૌથી ઓછો કેટલો છે? તો કે 0. એટલે કેટલો જવાબ આવ્યો? 20.5 મીમી. આ શું આવ્યો? વિસ્તાર. માહિતીનો વિસ્તાર કેટલો છે? 20.5 મીમી. કઈ રીતે? તો કે સૌથી વધુ વરસાદ માઈનસ સૌથી ઓછો વરસાદ. તો કે સૌથી ઓછો કેટલો છે? 0 છે. બરાબર. પ્રશ્ન એની પછીનો આપણને બીજો પ્રશ્ન પૂછ્યો. શું પૂછ્યો? જો આ અઠવાડિયામાં પડેલ વરસાદની સરાસરી શોધો. શું શોધવા કીધું છે? આ અઠવાડિયામાં પડેલ વરસાદની સરાસરી શોધો. બરાબર છે. આપણને ખબર છે વરસાદની સરાસરી બરાબર કુલ અવલોકનોનો સરવાળો. બરાબર. કુલ અવલોકનનો સરવાળો અથવા કુલ વરસાદ છેદમાં કુલ દિવસો. બરાબર. અવલોકનોની સંખ્યા એટલે કુલ દિવસો. ચાલો આનો સરવાળો કરી દઈએ. તો કે 0.0 વત્તા 12.2 વત્તા 2.1 વત્તા 0.0 વત્તા 20.5 વત્તા 5.5 વત્તા 1.0. કેટલા દિવસે ગણી નાખો? 1 2 3 4 5 6 ને 7 છેદમાં 7. બરાબર છે. ચાલો આનો સરવાળો કરી દઈએ આપણે. અહીં કરી દઉં. ચાલો 0.0 એ 0 જ આવશે. પછી કેટલા છે? દશાંશ ચિહ્ન વચ્ચે મૂકી દેવાનું. દશાંશ ચિહ્નની આ બાજુ 2, આ બાજુ કેટલા છે? 12. પછી જો
2.1 પછી 0.0 પછી 20.5 પછી કેટલા છે 5.5 પછી કેટલા છે 1.0. આ ખાસ સરવાળો કરવાની અંદર આપણે આ ખાસ ધ્યાન રાખવાનું છે. દશાંશ ચિહ્ન આપણે મૂકી દેવાનું, પછી જ આપણે સંખ્યાઓ મૂકવાની કે જેથી આપણી ભૂલ ના પડે. બરાબર. 5 ને 5 10, 10 ને 2 12 ને 1 13, 13 વધી 1 દશાંશ ચિહ્ન, 2 ને 2 4 ને 1 5, 5 ને 5 10, 10 ને 1 11, 11 1 વધી 1, 2 ને 1 3 ને 1 4, 41.3 ભાગ્યા 7. બરાબર છે. હું તમને ભાગાકાર કરીને પણ બતાવું. 41.3 ભાગ્યા 7. 7 નો ઘડિયો બોલવાનો 41 કરતા વધવાના છે. 7 પંચા 35, 7 છંગ 42 એટલે 7 પંચા 35. ચાલો તો 11 ની માંથી 5 જાય એટલે કેટલા વધશે 6. અહીં 0. હવે દશાંશ ચિહ્નની આ બાજુથી આપણે 3 ઉતારીએ છીએ એટલે અહીં દશાંશ ચિહ્ન મૂકી દેવાનું. તો 7 પંચા 35, 7 છંગ 42, 7 7 49, 7 8 56 અને 7 9 63. તો આપણું કેટલું આવી સરાસરી 5.9. સરાસરી કેટલી આવી 5.9. આપણી આ શું આવી સરાસરી. સરાસરી કેટલી આવી 5.9. હવે એની પછી ત્રીજા નંબરનો પ્રશ્ન આપણને શું કહે છે જુઓ. કેટલા દિવસોમાં વરસાદની સરાસરી વરસાદ કરતા ઓછો પડ્યો છે. કેટલા દિવસોમાં વરસાદ સરાસરી વરસાદ કરતા ઓછો પડ્યો છે. હવે તમે જુઓ આપણને એવું પૂછે છે કે જે આ 5.9 છે એની કરતા કયા કયા દિવસોની અંદર 5.9 કરતા ઓછો વરસાદ પડ્યો છે. તો કે એક તો સોમવાર, પછી બુધવાર, પછી ગુરુવાર અને શનિવાર અને રવિવાર. બરાબર છે. સોમવારે 0 છે 2.1, એ પણ 5.9 કરતા નાના છે, આ પણ નાના છે, આ 5.5 એ પણ 5.9 કરતા નાના છે અને એક એ પણ 5.9 કરતા નાના છે. એટલે આપણે લખીએ સોમવાર, પછી કયો વાર છે બુધવાર, પછી ગુરુવાર, શનિવાર અને બીજો કયો છે છેલ્લે રવિવારે. રવિવારે સરાસરી વરસાદ કરતા સરાસરી વરસાદ કેટલો છે 5.9 મીમી કરતા ઓછો વરસાદ પડ્યો છે. ક્લિયર છે. હવે 9 નંબરનો દાખલો છે એ આપણે જાતે ગણવાનો છે. બરાબર. એટલે આપણું સ્વાધ્યાય 3.1 પૂરું થાય છે. 9 નંબરનો દાખલો એકદમ સહેલો છે, શાંતિથી ગણજો. બરાબર. એટલે આપણા અહીં 8 દાખલા પૂરા થાય છે. 9મો તમારે જાતે ગણવાનો છે અને જો ના આવડે તો આપણે નેક્સ્ટ પીરિયડની અંદર એ આપણે 9મો દાખલો લઈશું. પણ મને વિશ્વાસ છે કે આટલું શીખ્યા પછી 100% તમને મેં જે 2 દાખલા ગણવા આપ્યા છે 6થો અને 9મો એ તમને 100% આવડી જવાના છે. બરાબર છે. વિસ્તાર હોય તો સૌથી વધુ અને સૌથી ઓછો એ બેનો તફાવત કાઢી નાખવાનો છે. સરાસરી હોય તો કુલ અવલોકનોની સંખ્યા. બરાબર છે. કુલ અવલોકનોનો સરવાળો છેદમાં કુલ અવલોકનોની સંખ્યા. એ આપણે સૂત્ર મૂકવાનું છે. બસ આની અંદર આપણે 2 જ વસ્તુ શોધવાનું છે. એટલે આ 2 દાખલા તમને મને વિશ્વાસ છે કે 100% આવડી જ જશે. બરાબર. ધ્યાનથી ગણજો. બરાબર. અને ગણ્યા પછી પાછળ એનો જવાબ તમારે જોઈ લેવાનો છે.